એ બિલાડી હાલો આપણે ગેમ રમી તમારે બે બિલાડીમાંથી જેને આ મગજ ભરે ને એ આઉટ આખો દી તમારે બે ખાવાનું હોવાનું બીજું કઈ કઈ આવડે તમારા ચાર માંથી લોટ કોને ઠોર્યો તે ઠોર્યો બિલાડી આમ જો બિલાડી કેવી કસરત કરે એ બિલાડી પિક્ચર જોવા દે હાલ ભાઈ ચાલ तेरा तो गेम बचाना पड़ेगा तेरा तो गेम बचाना पड़ेगा હે બિલી બેન થઈ ગયું રિપેરિંગ બધું કરું સ્વિચ ચાલુ એલા મેન સ્વિચ બંધ કરો લે બિલાડી તે પરોઠા બનાવ્યા લઈ ભૂખ લાગી જાય તો શું થયું આવડતું હોય ને ડાન્સ કરીને દેખાડ લે ये भगवान क्या जुल्म है કાશેટ हाँ भाई દુકાન કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ चालू થઈ ગઈ તો પછી દુકાન ચાલુ કરી તે 50,000 રૂપિયા ઉછીના લઈ ગયા હતા ખબર છે એ તો ખબર જ છે ને તો 15 દિન કઈ લઈ ગયા હતા મહિનો થયો કેદી દેવાના છે અત્યારે મારી પાસે પૈસા નથી મોટી તો પછી મારી દીકરીનું કામ આવે છે અમે ભૂલી જઈજો એમ તો 50,000 રૂપિયા એક છે ને હું ભૂલી જાઉં એ કારે ન ભૂલી શકતા હોય તો 5,000 ના હપ્તા કરી હપ્તે હપ્તે ભૂલી જઈશું પૈસા દીધા જ એવું નથી બોલો કા ભરતભાઈ હા ભાઈ આમ જોઈ તમારી પાછળ કેટલા જણા છો કોઈ નથી હું ઈ જ કહું પાછળ કોઈ નથી બધા આગળ નીકળી ગયા કઈ કામ ધંધા કરો હું આખો દી મોબાઈલ આમાં
આ શેઠ હા મોટભાઈ એક ઓલી મોરી વેફર આપી દો ને. આ કેટલા વાળી છે? 10 વાળી. 9 રૂપિયા રાખો ભાઈ. 9 જ મારે ઘરમાં પડે છે. તો હું ઘરે આવીને લઈ જઈશ. તો હો, મજાક કરતો હતો, ભલે રહી. હવે એક ઓલું ગાંઠિયાનું પેકેટ આપો 500 ગ્રામ વાળું. અને એક સેવનું પેકેટ આપો 500 વાળું. બસ. કેટલા રૂપિયા થયા કુલ? 160 રૂપિયા. 160? હા. 150 રાખો ભાઈ, હું કાયમ તમારી દુકાન જ લેવા આવતો. હજી દુકાને હજી મેં કાલે ખોલી મોટભાઈ. કાલે જ ચાલુ કરી. હા. મને એમ કે આવી જાય કઈ વાંધો નહીં. શું કરો છો? આ એને આ જો ને કોઈદરો ચોટ્યો તો પગમાં સાફ કરતો હતો. કઈ વાંધો નહીં. बच गया साला। હા બ્રનલા, હા બોલો. આજે આપણે દામિનીના પીઝા મંગાવવા ને? શીએ દામિનીના પીઝા? આપણે બાર શોરૂમ નહીં? આ ભગવાન, એને ડોમિનોઝ પીઝા કહેવાય. શીખો શીખો. કારેલાનું શાક બનાવ્યું કેવું લાગ્યું તમને? બહુ જોરદાર બને તો મસ્ત. એમ કડવાટ લાગી તમને એમાં જરી કઈ તે? નહીં જરીક જરીક આમ જરાક મન ફેર કેમ જરાક એટલે? એટલે તારી જીભ કરતા ઓછી. હેલા, હા બોલ. આપણે દાડામાં 10 વાર મોઢું ધોઈએ છીએ તોય મોઢું ધોરું નહીં થતું, અને અઠવાડિયામાં 1 વાર વાર ધોઈએ ને તોય ધોરા થઈ જાય. આવું કેમ થતું હશે? ભાઈ મારો વિષય નહીં, આવા સવાલ મને નહીં પૂછવાના તારે. હેલા, તમને ખબર હે શું? ફેવિકોલ થી આખી દુનિયાની વસ્તુ ચોટે, પણ ફેવિકોલ નું ડબલું અને એનું ઢાંકણું ના ચોટે. હા બ્રનલા, હા બોલ ને. હું બજાર જાઉં તો 2 કિલો વટાણા લેતી આવું. હા તો લેતી હે, એમાં મને શું પૂછે હે? હવે ફોલવાના તમારા હે તો તમને જ પૂછું ને. શેની ગોળી કરો તમે? આખા શરીરે ખંજવાળ આવે ને એટલે લેવી પડશે ગોળી. હાથીમાં ગોળી લેવાની ક્યાં જરૂર હે? ખંજવાળી ના લેવે? ઈ ના માટે હાય હાય. હા બ્રનલા, હા બોલ. તમને લગન પછી પહેલી વાર મળ્યા તો મનમાં શું વિચારતા હતા? અરે યાર આ ખોટું આવી ગયું. પણ હું તો આની વાત કરું છું. તમે મને જ કહેતા હતા, મને ખબર હે. અલે હું આ ડબ્બાની વાત કરું છું. આજ પછી હે ને વાસણ ધોવાના થાતા જ નથી. લે કેમ? કેમ હું આખો દી કપડાનું વાસણ જ કરું? આ તો મારા જ માણાને ખાવાનું જ જોતું. હવે શાંતિ રાખીને કોકનો ફોન આવે. તમારામાં તો આખો દી નકરાય કોકના ફોન જ ચાલુ હોય. કઈ ડાકણનો ફોન આવે છે? તારી બેન નો હે. હાલો, મારી બેનનો ફોન છે? આ તારી બેને કઈક નવું નામ રાખ્યું જો. ના ના હવે ના ના હાસું રાખ્યું હો. આપું એને નવું નામ રાખ્યું. ના ના હવે લા